શહેરમાં ચોમાસાની પૂર્વ તૈયારીઓના દાવા વચ્ચે ડિંડોલી વિસ્તારમાં ભ્રષ્ટાચારનો નમૂનો સામે આવ્યો છે। માનસી રેસિડેન્સી સામે આવેલો નવો બનાવેલો રોડ અચાનક બેસી જતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। રોડ બેસી જવાની ઘટનાને કારણે પસાર થતું એક ડમ્પર મોટા ખાડામાં ફસાઈ ગયું હતું, જેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી। સ્થાનિકોમાં ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસું શરૂ થાય તે પહેલા જ પાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ રોડ બેસી જવાથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। જો કામગીરી ગુણવત્તાસભર હોત તો નવો રોડ આટલી જલ્દી કેમ બેસી ગયો તેવા સવાલો ઉઠ્યા છે। આ સ્થિતિ એવી ખરાબ છે કે ચોમાસા પહેલા આટલો રોડ ખરાબ થઈ ગયો છે તો પબ્લિકને આવવા જવાની કેટલી તકલીફ પડે। લોકો પબ્લિકના વેરાથી આ કામ કરેલા છે। મ્યુનિસિપાલિટીએ પબ્લિક વેરો ભરે છે, આવવા જવાનો રસ્તાનો ટેક્સ પણ ભરે છે, વ્હીકલોના પણ ટેક્સ ભરાય છે, પબ્લિકના મકાનોના વેરા ભરાય છે। આવા રોડ બેસી ગયો છે તો આ કન્ડિશન આવી અત્યારે છે તો અત્યારે ચોમાસું ચાલુ નથી થયું તો ચોમાસાના જો 4 મહિના બાકી છે તો ચોમાસાના 4 મહિના બાકી તો શું કન્ડિશન થશે। અત્યારે 100 જગ્યાએ આવા 200 જગ્યાએ 500 જગ્યાએ એસએમસીના કામ થયેલા છે સુરત મહાનગરપાલિકાના સુરતની અંદર, તો બીજી જગ્યાએ શું સ્થિતિ હશે? આનાથી બહુ ખરાબ સ્થિતિ હશે। તો એના માટે ભ્રષ્ટાચારને રોકવા માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને ચેકિંગ કરવું જોઈએ। સ્થળ ઉપર ચેકિંગ કરવું જોઈએ, પાણી મૂકવું નહીં મૂકવું, જે સ્થળ ઉપર હાજર હતા, જે લોકો કામ કર્યા એમને ઉપર કેસ થવા જોઈએ, એમની પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ।